મિત્રો, થરાદથી ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂબંધી માટે જે કેમ્પેન લોન્ચ કરી એના કારણે પેલા 8 ચોપડી પાસના બરાબરના ભરચા લાગ્યા અને થોડાક દિવસ પૂર્વે વડગામ આવીને મારી વિધાનસભામાંથી મુઠ્ઠી તાનીને એવું કીધું હતું, મોટું ભાષણ કર્યું હતું કે અડધી રાતે તકલીફ પડે તો મને યાદ કરજો. આ ગઈકાલનો વિડીયો તમે જુઓ. છાપીની અંદર કેટલી બેન દીકરીઓ માતાઓએ ફરિયાદ કરી કે દારૂના અડ્ડા ઉપર દારૂ પીને અર્ધનગ્ન અવસ્થામાં જાહેરમાં લોકો પેશાબ કરે છે અને અમારે બેન દીકરીઓ આ દ્રશ્ય જોવું પડે છે. આની ફરિયાદ કરવા બદલ એક પોલીસ કર્મચારી અશ્લીલ ગાળો બોલી, એ પણ તમે વિડીયોમાં સાંભળી શકો છો. તો ભાઈ કાં તો દારૂ બંધ કરી દેજો, વિડીયો ચાલુ હોય, લાઈવ ચાલુ હોય, બરોબર ગાંધીનગર સુધી જા ને તારી પથારી પર જવાની. દારૂ વેચે તો પાડી મેલ દે, મેલ દે, આ તને કહી દીધું. હા, હું તારી ઓર રાખજી. એટલે આજે સવારે જિલ્લા પોલીસ વડા સાથે વાત થઈ છે. એમણે બહુ પોઝિટિવ મને પ્રતિભાવ આપ્યો કે જિગ્નેશભાઈ, ફક્ત આ છાપી નહીં, જ્યાં પણ દારૂ જુગારના અડ્ડાની માહિતી તમારા સુધી મળે એ પ્લીઝ અમને પહોંચાડો. હું કડકમાં કડક એક્શન લેવા માંગુ છું. તો વડગામ વિધાનસભાના સર્વ સમાજના લોકોને પણ અપીલ કરું છું કે તમે તમારા ગામમાં મૂંગા બેસી રહેશો ને મૌન ના રહેશો. આપણા મૌનના કારણે દારૂનો અડ્ડો ખુલ્યો, પછી ચરસ આવતું થયું, ગાંજો આવતું થયો અને વડગામમાં અનેક જગ્યાએ ડ્રગ્સ આવતું થયું છે. અનેક દીકરીઓ, માતાઓ, બહેનો વિધવાઓ થઈ. હજુ બેન દીકરીઓ, માતાઓ વિધવા થવા દેવી ન હોય. આપણા યુવાનોનું ભવિષ્ય બચાવવું હોય અને બુટલેગરોની શાન ઠેકાણે લાવવી હોય અને અશ્લીલ ગાળો બોલનારા 2-4 પોલીસ કર્મચારીઓને પણ ઠીક કરવા હોય તો તમે ત્યારે તમારા ગામના અડ્ડાના વિડીયોઝ બનાવીને જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને મારા સુધી પહોંચાડો. સાથે મળીને 6-12 મહિનામાં આપણે વડગામને નીટ એન્ડ ક્લીન કરી દેવું છે. એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. જે પણ બેન દીકરીઓ, માતાઓ બુટલેગરોના ત્રાસનો ભોગ બની હોય એ મારો સંપર્ક કરે, મારા કાર્યાલયનો સંપર્ક કરે. છાપીની આ ઘટનામાં જે પણ પોલીસ કર્મચારી અશ્લીલ ગાળો બોલી છે કાંઈ જાહેરમાં માફી માંગે અથવા તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા એમની સામે એક્શન લે. આવું સમગ્ર સમાજના લોકો વતી, છાપી ગામ વતી હું માગણી કરું છું.